નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરની અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. સંઘમાંથી રાષ્ટ્ર સેવાના સંસ્કાર શીખનારા નરેન્દ્ર મોદીએ નાનપણમાં દેશ રક્ષક બનવાનું સ્વપ્ન જોયું હતું. નરેન્દ્ર મોદી સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવા માંગતા હતા, પણ પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે સૈનિક સ્કૂલ જઈ શકે. નરેન્દ્ર મોદીએ પોતાની આ ઈચ્છા એનસીસીમાં જોડાઈને પૂરી કરી. 1965માં જ્યારે પાકિસ્તાને ગુજરાતની કચ્છ સરહદે હુમલો કર્યો ત્યારે સ્ટેશન પર નરેન્દ્ર મોદીએ સૈનિકોને ખૂબ નજીકથી જોયા હતા. નરેન્દ્ર મોદી સેનામાં ન જઈ શક્યા, પણ મુખ્યમંત્રી બન્યા તો પણ સૈનિકોનું મનોબળ વધારવા માટે સરહદે પહોંચી જતા હતા. આ સિલસિલો પ્રધાનમંત્રી બન્યા બાદ પણ ચાલુ રહ્યો. अभी मेरा परिवार है और इसलिए मेरे अपने परिवार के बीच दीपावली मनाना, उनकी खुशियों में शरीक होना, उनके सुख दुख को समझना, हो सके तो उस धरती पर जाकर के अनुभव करना, 2014થી નરેન્દ્ર મોદીએ જાણે એક રિવાજ બનાવી દીધો છે કે દિવાળીનો તહેવાર દેશના સૈનિકો સાથે જ ઉજવવો. अगर दिवाली के पर्व पर अपनों के बीच ही तो जाऊंगा, છેલ્લા 7 વર્ષથી નરેન્દ્ર મોદી દિવાળીએ સરહદ પર જવાનોનો જોશ હાઈ કરવા માટે પહોંચી જાય છે. जब मैं आप लोगों से हाथ मिलाता हूं तो आपको लगता होगा कि ये कोई फॉर्मेलिटी है, मिलाना पड़ता है. मेरे लिए फॉर्मेलिटी नहीं है, मुझे एकदम से ऊर्जा मिलती है आपसे हाथ मिलाता हूं. દિવાળીનો તહેવાર સૈનિકો સાથે ઉજવવાનો સિલસિલો જે પ્રધાનમંત્રી બન્યા પહેલાનો હતો તે પ્રધાનમંત્રી બન્યા બાદ પણ ચાલુ રહ્યો. 2014માં જ્યારથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા છે ત્યારથી તે દર વર્ષે દિવાળીના આ અવસર પર ભારતીય સૈનિકો વચ્ચે પહોંચે છે. ઓક્ટોબર 2014માં સિયાચીનથી સ્વર્ણિમ યાત્રા શરૂ થઈ હતી, જે જેસલમેર થઈ આગળ પણ ચાલુ રહેશે. દુશ્મનોને દર દિવાળી પર ભારતનો કડક સંદેશ મળતો રહેશે. हमारी सेना सामर्थ्यवान हो, हमारी सेना आधुनिक हो, हमारे जवान विश्वास से भरे हुए हो और इसके लिए जो भी आवश्यकता है उसमें हमने कोई कमी नहीं रखी है. तेज गति से निर्णय हो रहे हैं, तेज गति से चीजें आगे बढ़ रही हैं. નરેન્દ્ર મોદીની ભાવનાઓ અને સંવેદનાઓ પહેલાથી સૈનિકો સાથે જોડાયેલી રહી છે. જ્યારે જ્યારે તેમને સેનાના આ જવાનો માટે કંઈક કરવાની તક મળી છે ત્યારે ત્યારે તેમણે સૈનિકો માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી બતાવી છે. आजादी क्या होती है, ये भारत माता क्या होती है, ये तिरंगा झंडा क्या होता है, इसकी भावात्मक ताकत शायद फौजी से अधिक कोई नहीं समझ पाता है. उसके लिए तो सब कुछ होता है. तिरंगा झंडा यानी उसके लिए सब कुछ, भारत की सीमा यानी उसके लिए सब कुछ, 125 करोड़ देशवासियों की सुरक्षा यानी उसके लिए जिंदगी. ये उसके जहन में होता है. वो सोता है, बैठता है, जागता है, उठता है. या तो वो तिरंगे के लिए जीता है या तिरंगे को लपेट के मरता है.
ये उसका मिजाज होता है। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને સરહદ પર તણાવ જેવી સ્થિતિ હતી ત્યારે નરેન્દ્ર મોદી નડાબેટ સરહદ પર જવાનો વચ્ચે પહોંચ્યા હતા તે સંદેશ આપવા કે તેઓ દેશના જવાનોની સાથે છે। નડાબેટ સરહદ પર નરેન્દ્ર મોદીએ બીએસએફના જવાનો સાથે જી બોર્ડના 0 પોઈન્ટ સુધી પેટ્રોલિંગ પણ કર્યું હતું। ભાજપના નેતા શંકર ચૌધરીને બરાબર યાદ છે તે દિવસ જ્યારે સેનાના જવાનોનું મનોબળ વધારવા માટે વહેલી સવારે નડાબેટ પહોંચ્યા હતા। પ્રોએક્ટિવ રૂટ કઈ રીતે એમને કરવું એ જોયું। વોર જેવી સિચ્યુએશન હતી અને સીમા ઉપર તણાવ જેવી સ્થિતિ હતી। એ રાજ્યના મુખ્યમંત્રી હતા, ભારત સરકારની એમની જવાબદારી નહોતી, પરંતુ સીમા ઉપર લડતા જવાનોનું બળ મનોબળ કઈ રીતે આગળ વધારી શકાય એટલા માટે નડાબેટની બોર્ડર ઉપર વહેલી સવારે પહોંચ્યા અને બીએસએફની સાથે વાયર ફેન્સિંગથી કરીને આગળ છેક 0 પોઈન્ટ સુધી ઊંટ ઉપર બેસીને ગયા। જ્યાં અધિકારીઓ ત્યાં આગળ બીએસએફના વાત કરે, સાહેબ આ સામે પાકિસ્તાનના રેન્જરો છે અને રાઇફલ રેન્જમાં તમે છો। એમણે કહ્યું કે સૈનિકોનું મનોબળ, તમે અહીંયા સીમા ઉપર ઊભા છો, તમને ડર નથી, તમે દેશના લોકો માટે તમે કરો છો, તો મારું નૈતિક જવાબદારી છે ગુજરાત તરીકે અને મારે અહીંયા આગળ આવવું જોઈએ। આ રીતે સરહદ પર જઈને સૈનિકો વચ્ચે તેમનો જુસ્સો બુલંદ કરતા હતા। સંકટના સમયમાં તેઓ દેશના જવાનો સાથે અગ્રીમ હરોળમાં ઊભા રહેતા હતા। નરેન્દ્ર મોદીએ જવાનોને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી સ્થળ પર જ રાજ્ય સરકારના અધિકારીઓને જવાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની સૂચના આપી હતી। એમના જે પ્રશ્નો હતા, ટેલિફોનના, શાકભાજીના, પીવાના પાણીની જે સમસ્યા હતી, દૂધના પ્રશ્નો હતા, સ્થળ ઉપર જ ઉકેલ કરીને ભારત સરકાર ગ્રાન્ટ શું આપશે એનો વિચાર ન કર્યો। રાજ્ય સરકાર તરીકે અને બાકી વ્યવસ્થાઓ સ્થળ ઉપર જ એના ઉકેલ કરી અને આ કામોના પ્રશ્નોના ઉકેલ તાત્કાલિક થાય એની સૂચના એ જ દિવસે। એટલે આ મારું કામ છે નહીં, આ દેશનું કામ છે, આપણી જવાબદારી છે એ રૂપ। નરેન્દ્ર મોદી જ્યારે સિયાચીન ગયા કે પછી ગલવાનના વીરોને મળવા ગયા ત્યારે તેમનું આ પગલું સૈનિકો અને તેમના પરિવારોની સંવેદનાઓ અનુભવવાનું હતું, તેમનો જુસ્સો વધારવાનું હતું। દેશના સૈનિકો વચ્ચેની તેમની આ તસવીરો બતાવી રહી છે દેશના સૈનિકો પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ। જ્યારે તેઓ ટેન્ક પર બેસીને જવાનો સાથે કૂચ કરે છે ત્યારે નવા ભારતનો જોશ હાઈ જોવા મળે છે। एक की जो दिवाली थी, मैंने उस समय तय किया था कि मैं जो भूकंप पीड़ित परिवार है उनके बीच मनाऊंगा। तो उस वर्ष में चाहे सीआरपी हो, चाहे बीएसएफ हो, चाहे फौज के लोग हो, उनके बीच नहीं गया था। अन्यथा मैं कई वर्षों से दीपावली के दिन देश की सुरक्षा में जो लोग लगे हैं, जिनके कारण देश सुख चैन की जिंदगी जी सकता है, जब आप जगते हैं तब वो सोते हैं। अगर आप न जगते तो उनके नसीब नींद भी नहीं होती।
સેનાના જવાનો વચ્ચે પહોંચી નરેન્દ્ર મોદીનું જોશ પણ હાઈ હોય છે. જ્યારે પણ જવાનો વચ્ચે જાય છે ત્યારે એવું જ લાગે કે આ જ તેમનું ઠેકાણું હોય. સિયાચીનમાં જવાનો વચ્ચે પહોંચનારા પહેલા પ્રધાનમંત્રી હતા નરેન્દ્ર મોદી. આવી રીતે નરેન્દ્ર મોદીએ ઇતિહાસ રચી દીધો હતો. આવનારા દિવસો આ ઇતિહાસને ખૂબ ગર્વથી જોશે. સેનાના જવાન નરેન્દ્ર મોદી જેવી રીતે જવાનો વચ્ચે જઈને તેમનો જોશ વધારે છે, તેવી રીતે રમતગમત ક્ષેત્રે પણ પ્રતિભાઓને પ્રોત્સાહન આપતા આવ્યા છે. ઓલિમ્પિકના ખેલાડીઓ સાથે અનોખી રીતે સંવાદ કરી નરેન્દ્ર મોદીએ દેશને એક સંદેશ આપ્યો. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમણે રમતગમત ક્ષેત્રે પ્રતિભાઓને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમણે ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી, જેના કારણે ગુજરાતની કેટલી પ્રતિભાઓ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ઝળકી. शुरुआत बहुत छोटी है. ये खेल महाकुंभ कल कोई बहुत बड़ा परिवर्तन ला देगा, ऐसी मेरी सोच नहीं है, न ही मेरी सरकार की सोच है और न ही किसी समझदार व्यक्ति की सोच हो सकती है. लेकिन सही दिशा में एक कदम तो उठाएं. ये खेल महाकुंभ उस बड़े सपने को प्राप्त करने के लिए सही दिशा का एक छोटा कदम है. खेल महाकुंभ करता था, उसके पीछे मेरा इरादा यही था कि लगातार बच्चों में घंटा 2 घंटा खेलना चाहिए. मैं हमेशा 13, 14, 15 जून ગુજરાતમાં 2010માં નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભ શરૂ કર્યો હતો, જેનાથી રમતગમતના પ્રતિભાશાળી ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ મળ્યું. जब ये खेल महाकुंभ हमने शुरू किया तो गांव में भी लोग खेलना शुरू किया. इवन मैंने सीनियर सिटीजन्स के खेल रखे, लोग मजा के लिए भी आते थे, इकट्ठे होते थे, तो उसका एक कल्चर बन रहा. और इस बार 6 बच्चियां आपके साथ थी. वो मूल कारण था वो खेल महाकुंभ से निकली, क्योंकि ये खेल एक स्वभाव बनाना पड़ेगा. આ ખેલ મહાકુંભ અનેક ખેલાડીઓ માટે બન્યા આશીર્વાદ રૂપ. પ્રધાનમંત્રી મોદીએ ખેલ મહાકુંભ જેવા આયોજનની પ્રેરણા આપી, જેના પરિણામો ગુજરાતને મળ્યા. ગુજરાતની સ્થાપનાના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યની 6 ખેલાડીઓએ ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિક રમતોમાં પ્રદર્શન કર્યું હતું. આજે ખેલ મહાકુંભના કારણે રમતગમત ક્ષેત્રે અનેક પ્રતિભાઓ તૈયાર થઈ રહી છે. हम जब स्कूल में थे, जब मैं 13-14 का था, तब हमको दिवेश सर जो हमारे स्कूल के कोच हैं, उन्होंने हमको बताया था कि खेल महाकुंभ का डिस्ट्रिक्ट लेवल का टूर्नामेंट है. तो वो डिस्ट्रिक्ट लेवल के टूर्नामेंट में जब हम खेलने गए थे, हमारा परफॉर्मेंस अच्छा हुआ था. उसकी वजह से हम आगे और टूर्नामेंट्स खेलने गए थे खेल महाकुंभ के. तो वहाँ से मुझे पता चला कि खेल महाकुंभ करके टूर्नामेंट होता है, जो कि काफ़ी अच्छी अपॉर्चुनिटीज़ देता है प्लेयर्स को आगे के लिए. ખેલ મહાકુંભના કારણે રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતનો ડંકો વાગ્યો. એવી કેટલીય પ્રતિભાઓ બહાર આવી, જે આજે નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાતનું નામ રોશન કરી રહી છે. मेरा पहला खेल महाकुंभ मुझे आज तक याद है कि बहुत ही थोड़ा सा दुखदायक था, क्योंकि उसमें 8-10 मैच थी 40-40 मिनट के, और मैंने एक भी गेम नहीं खेला था. और उसके बाद उसी टूर्नामेंट में 2 साल बाद मैं नेशनल्स तक गई थी. तो एक बहुत ही इमोशनल जर्नी है. और बास्केटबॉल सिर्फ एक गेम नहीं है, उसमें बहुत सारी भावनाएं हैं, बहुत सारे ध्यान है, एक तरीके से मेडिटेशन है. સાનિયા યાદવ જેવા કેટલાય ખેલાડીઓને ખેલ મહાકુંભના કારણે પ્લેટફોર્મ મળ્યો. ખેલ મહાકુંભ સાથે નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સહાયથી 15 જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ લેવલની સ્પોર્ટ્સ શાળાઓ શરૂ કરાવી હતી, જેના કારણે વિવિધ રમતોની પ્રતિભાઓ બહાર આવી. નરેન્દ્ર મોદીએ રમતગમતને આપેલા પ્રોત્સાહનનું જ પરિણામ છે કે રાજ્યના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ 693 એવોર્ડ મળ્યા છે. मगर 2009 के बाद कि जो गवर्नमेंट ने फोकस किया प्राइवेट गवर्नमेंट स्कूल और कॉलेजेस के ऊपर कि कंपलसरी पार्टिसिपेशन
तो एक अच्छा सा उन्होंने जो डिसीजन लिया कि पार्टिसिपेशन कंपलसरी करना है जो गवर्नमेंट, खास करके गवर्नमेंट स्कूल है, और उसको देख के जो प्राइवेट स्कूल में भी जो अवेयरनेस आई, और मेन था कि उनका प्राइज़ मनी। आज तक गवर्नमेंट की कोई भी टूर्नामेंट हुई थी तो डिस्ट्रिक्ट लेवल, तालुका लेवल में कोई कैश प्राइज़ नहीं देता था। तो खेल महाकुंभ में सबसे पहले जो शुरुआत हुई प्राइज़ मनी की, उससे क्या हुआ फ़ायदा कि जो बच्चे वो अवेयर हो गए और उनको लगा कि हाँ पैसे हमको मिल रहे हैं। અમદાવાદના આ સૌરેન શર્મા અને સાનિયા યાદવ બાસ્કેટબોલ પ્લેયર છે, જ્યારે અનિકેત પટેલ ટેનિસ પ્લેયર. આ ત્રણેય ખેલાડીઓની શરૂઆત ખેલ મહાકુંભથી થઈ હતી અને આજે તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ છે. સૌરેન આજ સુધી એક પણ ગેમમાં ટ્રોફી કે એવોર્ડ ચૂક્યો નથી, જ્યારે સાનિયાને પણ 36થી વધારે મેડલ મળ્યા છે. खेल महाकुंभ ही मेरे पूरे लाइफ में जो बास्केटबॉल था उसके लिए सबसे ज़्यादा महत्वपूर्ण रहा है, क्योंकि जो हम लोग नेशनल्स मानते हैं उससे हमको कितना कुछ जानने को मिलता है. तो खेल महाकुंभ ने मुझे वो अपॉर्चुनिटी दी है उस बारे में और खोजने की, और सिर्फ बास्केटबॉल ही नहीं और भी काफ़ी चीज़ें सिखाई है. આ છે અનિકેત પટેલ, જેમણે ઇન્ડોનેશિયાના જકાર્તામાં યોજાયેલી 18મી એશિયન ગેમ્સમાં ભાગ લીધો હતો. અત્યાર સુધી અનિકેત વિવિધ સ્તરે 45થી વધુ મેડલ જીતી ચૂક્યા છે. मैंने 2016 से खेल महाकुंभ जो हमारा गेम है वो 2016 से आया है, तो तब से मैंने स्टार्ट किया है. लास्ट 3 साल से मेरा सिंगल्स और डबल्स दोनों में गोल्ड आ रहा है. तो उससे मेरे को जैसे मैं गोल्ड मार रहा हूँ तो मेरे को सिंगल्स में 15,000 जैसा है और डबल्स में डिवाइड होकर 7,500 समथिंग हो रहा है. इसका मैं कहीं भी अपने ज़रूरियात में उपयोग कर रहा हूँ. उसका मैं कहाँ पहुँचे हो कि किस तरीके से योजना का आपने फ़ायदा उठाया है? मैं अभी इंडिया नंबर 2 हूँ और एशिया में मेरा अभी लास्ट एशियन चैम्पियनशिप जो जूनियर हुआ था उसमें मेरा ब्रॉन्ज आया था. तो उसके लिए मेरे को शक्तिदूत योजना है, वो मेरे को काफ़ी बेनिफिट मिल रहा है. उससे मैं वो पैसे का उपयोग करके इंटरनेशनल लेवल पे ले खेल रहा हूँ टूर्नामेंट्स. गुजरात सरकार की योजना के बारे में क्या कहेंगे, किस तरीके से फ़ायदा होता है आपको? गुजरात सरकार की काफ़ी अच्छी योजना है जो शक्तिदूत बोल रहा हूँ, सेंटर ऑफ एक्सीलेंसी है या खेल महाकुंभ कैश प्राइज जो हमें मिल रहा है उसका हमें काफ़ी बेहतरीन हम उपयोग कर पा रहे हैं, जिससे हमें अगर इंटरनेशनल लेवल पे हम उसका मेडल के लिए मेहनत कर रहे हैं. 2022 में अभी एशियन चैम्पियनशिप और एशियन गेम होने वाला है चाइना में, उसके लिए मैं अभी तैयारी कर रहा हूँ. और शायद मैं अभी नेक्स्ट जनवरी में सोच रहा हूँ कि कैंप के लिए 1 महीना के लिए बाहर जाऊँगा. उसमें गुजरात सरकार मेरे को काफ़ी हेल्प करने वाली है. નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે કે રમતગમત ક્ષેત્રે આ પ્રતિભાઓ આગળ વધી રહી છે. અમદાવાદમાં આજે ખેલ મહાકુંભ માટે 10 જેટલા સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ ત્યારે ખેલ મહાકુંભ શરૂ કરીને જ સંતોષ નહોતો માન્યો, પણ રમતગમત ક્ષેત્રે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રેનિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું. कि ट्रेनिंग कि चलो उन्होंने टूर्नामेंट खेल महाकुंभ तो शुरू कर दिया, मगर खेल महाकुंभ में ट्रेनिंग का क्या, तो गवर्नमेंट ने अलग से 1-1 महीने के लिए ट्रेनिंग कैंप भी रखा कि जो टूर्नामेंट के पहले, टूर्नामेंट के बाद उससे अच्छे प्लेयर आए स्टेट लेवल के और स्टेट लेवल से आगे गए नेशनल लेवल पे. तो हम 2009 से लेके जो ओलंपिक खेले गए, वर्ल्ड गेम खेले गए, उसमें हम देखे कि गुजरात के जो प्लेयर्स हैं वो डे टू डे उनका प्रोग्रेस हो रहा है. और प्रोग्रेस भी हो रहा है, उसका रीज़न है कि गवर्नमेंट ने जो शुरू किया खेल महाकुंभ और उसमें भी ट्रेनिंग स्पोर्ट्स कॉम्प्लेक्स भी बनाए हर डिस्ट्रिक्ट वाइज. वरना पहले तो ऐसा ही था कि गांधीनगर में एक ही स्पोर्ट्स कॉम्प्लेक्स है, तो पूरे गुजरात से कहीं पर भी ट्रेनिंग ज़्यादा लेनी हो तो वो गांधीनगर में आएंगे, मगर हर डिस्ट्रिक्ट वाइज उन्होंने बना दिया और बन भी रहे जहाँ नहीं है. પણ આ મુલાકાતનો અર્થ જો તમે સમજો તો આ આત્મીયતા ભરી વાતનો અર્થ દૂર સુધી જોવા મળે છે. क्या इस 2 साल में एक खिलाड़ी, यानी ऐसा नहीं पूरी हॉकी की टीम, ऐसा नहीं, हॉकी का सब खिलाड़ी, क्या कम से कम आपको जहां पसंद हो 75 स्कूल्स में आप विजिट कर सकते हैं. જેમ ગુજરાતમાં નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરી રમત ગમત ક્ષેત્રની પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડ્યું, તેવી જ રીતે ખેલાડીઓ સાથે આ રીતે મળી એક નવી પરંપરા શરૂ કરી
શહેરો અને ગામડાઓમાં રમતગમત ક્ષેત્રે તૈયારી કરતા ખેલાડીઓને એક સંદેશ પણ પહોંચાડ્યો. बहुत बहुत धन्यवाद. સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.